નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. લાસ્ટ ટાઈમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશેની બેઝિક માહિતી થોડી ઘણી ભણી ચૂક્યા છે. બરાબર. આલેખ દોરતા પણ આપણે શીખ્યા હતા. હવે શું ભણ્યા હતા લાસ્ટ ટાઈમ અને એમાંથી સૌથી મહત્વનો ટોપિક કયો હતો એ જોઈ લઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ માટેની આલેખની રીત. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવા માટેની આલેખની રીત આપણે ભણ્યા છીએ. બરાબર. જેમાં શું કરતા, સમીકરણો આપેલા હોય એ સમીકરણોને કોઈ પણ એક ચલના સ્વરૂપમાં કિંમત એની શોધતા, ત્યારબાદ કોઈ પણ એક ચલની કિંમત મૂકતા જેથી આપણને બીજા ચલની કિંમત મળતી અને એ ઉકેલો પરથી આપણે ગ્રાફ દોરતા હતા. એ ગ્રાફ દોર્યા પછી આપણને શું મળતું હતું, તો બે રેખાઓ કોઈ પણ એક બિંદુમાં છેદે અથવા તો બે રેખાઓ છેદતી નથી, મતલબ કે બે રેખાઓ આપણને સમાંતર મળતી હતી. અને આ બંને ના હોય તો શું મળતું, બે રેખાઓ એકબીજા ઉપર સંપાતી, મતલબ કે પહેલી રેખા આમ પસાર થાય તો બીજી રેખા પણ શું કરતું, એના ઉપર થઈને જ પસાર થતી હતી. બરાબર. આવું કંઈક હતું. અનન્ય ઉકેલ મળે. બરાબર. જ્યારે બે રેખાઓ છેદે તો અનન્ય ઉકેલ મળે, બે રેખાઓ સમાંતર હોય તો ઉકેલ ન મળે, અને બે રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ મળે. આ શું હતું તો સમજો. આપણે જોતા હતા કે સમીકરણ યુગ્મ એટલે શું હોય, બે સમીકરણો હોય. કયા પ્રકારે, a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા કિંમતો શેની બદલાય, a1 b1 અને c1 ની કિંમતો બદલાય. બરાબર. એવી રીતે બીજું સમીકરણ હોય a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. કિંમતો ઓબ્વિયસલી આમાં પણ a2 b2 અને c2 ની બદલાશે. બરાબર. આના ઉપરથી આપણે ઉકેલો શોધતા. બરાબર. ઉકેલો કયા સ્વરૂપે હોય, એક્સ વાય સ્વરૂપે હોય. પહેલી કિંમત એક્સ અક્ષની હોય, બીજી કિંમત વાય અક્ષની હોય. હવે આ ઉકેલો દર્શાવવા પછી આપણને ત્રણ પ્રકારે રેખાઓ મળતી. બરાબર. કાં તો એકબીજાને છેદતી હોય, કાં તો એકબીજાને સમાંતર હોય, અથવા તો એકબીજા ઉપર કેવી હોય, સંપાતી હોય. હવે જ્યારે આવું કરતા કરતા આપણને આ પ્રકારની રેખા મળે, મતલબ કે છેદતી રેખા મળે. તો જ્યારે આપણને છેદતી રેખા મળે, મતલબ કે જો આ બે રેખાઓ છેદતી હોય તો કોઈ એક બિંદુમાં છેદશે. બરાબર. પછી બીજા બિંદુમાં છેદતી નથી આ કેસમાં. બરાબર. તો આવી રેખાઓથી આપણને એક ઉકેલ મળે, મતલબ કે આ બે રેખાઓ જે બિંદુએ છેદશે એ આપણો શું હશે, અનન્ય ઉકેલ હોય, અથવા તો એક અને માત્ર એક ઉકેલ કહેવાય. બરાબર. પછી બીજો કયો કેસ મળે આપણને, કાં તો બે રેખાઓ સમાંતર જતી હોય. આપણે જોયું હતું કે રેલવેના પાટાનું સમીકરણ આપેલું હોય તો હવે રેલવેના પાટા કોઈ દિવસ એકબીજા વળશે તો પણ કેવા, બંને એકબીજાને સમાંતર રીતે જ વળશે, એકબીજા વચ્ચે સરખું અંતર રાખીને જ વળવાના છે. ક્લિયર. તો આવી રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદવાની નથી. હવે છેદશે નહીં તો બંનેનો સામાન્ય ઉકેલ આપણને મળશે નહીં. સામાન્ય ઉકેલ મતલબ શું, કે ધારો કે એક્સ પ્લસ વાય બરાબર 3. આમાં શું કરતા તમે, એક્સ બરાબર 3 માઇનસ વાય. ક્લિયર. હવે વાયની અલગ અલગ કિંમતો લેતા, વાય ઇઝ ઇક્વલ ટુ 1 ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 2, વાય ઇઝ ઇક્વલ ટુ 2 ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આવા કંઈક ઉકેલ શોધતા. હવે આ ઉકેલો કેવા હતા, તો આ સમીકરણના ઉકેલો હતા. હવે જો કોઈ બીજું સમીકરણ હોય એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 4, તો આના માટે આપણે અલગ ઉકેલો શોધતા. પરંતુ જ્યારે આપણને કોઈ એક એવો ઉકેલ મળે જે આપેલ બંને સમીકરણોનું સમાધાન કરે, મતલબ કે ચાહે તમે એક્સ અને વાયની કિંમત આ સમીકરણમાં મૂકો તો પણ આપણને સાચો જવાબ મળે, અને આ સમીકરણમાં મૂકો તો પણ આપણને સાચો આન્સર મળે, તો એ શું કહેવાય, બંને સમીકરણોનો સામાન્ય ઉકેલ. તો આમાં જે આ પહેલો ઉકેલ, આ બંને રેખાઓને છેદવાથી જે બિંદુમાં છેદશે એ ઉકેલ આપણને મળશે. એ શું કરશે, બંને સમીકરણોનું સમાધાન કરશે. પરંતુ જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે આપણને એક પણ ઉકેલ મળતો નથી. ક્લિયર. બીજું કન્ડિશન આવું હોય. અને ત્રીજું શું હોય, સંપાતી રેખા હોય. સંપાતી રેખા મતલબ
કે ઉકેલ હવે મળશે અને એક નહીં કેવા મળશે, અનંત ઉકેલો મળશે. આવું ક્યારે શક્ય છે કે જ્યારે બંને રેખાઓ સમાન હોય, મતલબ કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 છે. તો હવે બંને રેખાઓ સમાન ક્યારે કહેવાય? તો આને કોઈ પણ અચળ પદ વડે ગુણી નાખો. તમને ગમે છે 3, તો 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 9. હવે જુઓ, આ છે સમીકરણ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 અને આ છે સમીકરણ 3x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 9. બંને સમીકરણો કેવા છે? અલગ અલગ. પરંતુ આમાંથી 3 કોમન કાઢી નાખ્યા તો કેવા થઈ જાય? બંને સમાન. તો આ બંને સમીકરણો કેવા કહેવાય? સમાન સમીકરણો કહેવાય. અને આના કારણે જે આપણને રેખા મળે એ કેવી રેખા મળે? સંપાતી રેખાઓ મળે. ક્લિયર? હવે આના ઉપરથી આપણને કયા પ્રકારના જવાબો મળે એ જોતા પહેલા બીજી એક વસ્તુ જોઈ લઈએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. આ સમજતા પહેલા સમજી લો, તમને પૂછ્યું હશે બે સમીકરણો આપી દીધેલા છે. ધારો કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 9, 3y માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 4. આવા કંઈક બે સમીકરણો આપેલા છે. આ સમીકરણ સુસંગત છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. તો સુસંગત ક્યારે હોય અને ક્યારે ના હોય? આ બે સમીકરણો આપેલા છે. તમે શું કરશો? એના ઉકેલો શોધશો. ઉકેલો શોધ્યા પછી એને ગ્રાફ ઉપર દર્શાવશો. ગ્રાફ ઉપર દર્શાવશો એટલે આપણને શું મળશે? આ પ્રકારના 3 કન્ડિશનો મળશે. તો આ 3 કન્ડિશનોમાં ક્યારે સુસંગત હોય, ક્યારે ના હોય એ સમજી લો. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ હોય નહીં, બરાબર, એક પણ ઉકેલ ન હોય, મતલબ કે જ્યારે બે રેખાઓ એકબીજાને છેદતી ના હોય ત્યારે આપણને એક પણ ઉકેલ મળે નહીં. મતલબ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ એકબીજાને સમાંતર રહીને પસાર થતી હોય એવી રેખાઓના સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય નહીં. તો સુસંગત ક્યારે કહેવાય? જ્યારે આપણને એક પણ ઉકેલ મળે ત્યારે એવા સમીકરણ યુગ્મો સુસંગત છે એમ કહેવાય. હવે જુઓ, ધારો કે કોઈ બે સમીકરણ યુગ્મ આપણને આપેલા છે, એનાથી મળતો ગ્રાફ આપણને જો આ પ્રકારે મળે છે, મતલબ કે એકબીજાને છેદતો મળે છે, તો આપણને શું મળશે? અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે મતલબ એક અને માત્ર એક ઉકેલ મળે તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો સુસંગત છે એમ કહેવાય. અને જ્યારે રેખાઓ સંપાતી મળે, હવે સંપાતી રેખાઓમાં તો કેવું હોય? બંને એકબીજા ઉપર થઈને જ પસાર થતી હોય, બરાબર. તો જ્યાં જશે બંને ક્યાં શું કરશે? એકબીજાને છેદવાની જ છે. તો અનંત ઉકેલો મળશે આમાં તો. પરંતુ આપણી કન્ડિશન એક જ છે, જો એક પણ ઉકેલ મળે, બરાબર, બંનેનો સામાન્ય એક પણ ઉકેલ મળે તો એ સમીકરણ સુસંગત કહેવાય. તો જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે એવી રેખાઓના સમીકરણ યુગ્મો સુસંગત નથી એમ કહેવાય. જ્યારે બાકીના બંને કિસ્સામાં સમીકરણો કેવા હોય? સુસંગત જ હોય. ક્લિયર? તો એ જ વસ્તુ અહીંયા કીધી છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. આવું ક્યારે શક્ય છે? જ્યારે બંને રેખાઓ એકબીજાને સમાંતર થઈને પસાર થતી હોય ત્યારે જ આવું શક્ય છે. બીજું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. એક પણ ઉકેલ મળે આપણને અથવા તો ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ કેવું કહેવાય? સુસંગત છે એમ કહેવાય. અને ત્રીજું, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય, જ્યારે બંને સમીકરણો સમાન હોય ત્યારે જ આપણને સંપાતી પ્રકારની રેખાઓ મળે. તેને અનંત ભિન્ન ઉકેલો હોય, આપણે જોયું. જ્યાં જશે ત્યાં બંને જોડે જ જવાની છે અને એકબીજાને છેદતી જ જશે. તો આવા સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલો મળે. તો આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો કહેવાય. મતલબ કે જ્યારે આપણને આ પ્રકારની રેખાઓ મળશે તો આના જે સમીકરણો હોય એ સમીકરણોને આપણે અવલંબી સમીકરણો તરીકે ઓળખીશું. અને આ અવલંબી સમીકરણો હોય
ત્યારે એ સુસંગત જ હોય. તમને કોઈ એવું પૂછે કે આપેલ સમીકરણો અવલંબી સમીકરણો છે તો તે સુસંગત હોય કે નહીં તે જણાવો. તો અવલંબી શબ્દ દેખાય મતલબ કે આપેલ સમીકરણો સુસંગત જ હોય. ક્લિયર? હવે સમીકરણોના આધાર ઉપર આપણે જોઈએ. તમને 1 માર્ક્સમાં એવું પૂછ્યું છે કે આપેલ કોઈ સમીકરણ છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3, 3y પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 9. બરાબર, આ બે સમીકરણો આપેલા છે. હવે પ્રશ્ન છે 1 માર્ક્સનો અને પૂછ્યું છે કે આ સમીકરણ યુગ્મો સુસંગત છે કે નહીં, આ ચકાસો. તો શું કરશો તમે? આ સમીકરણમાં કોઈ એક ચલ સાઈડમાં લેશો, બીજા સમીકરણ યુગ્મમાં ચલ સાઈડમાં લેશો, ઉકેલો શોધશો, ગ્રાફ દોરશો, ગ્રાફમાં બે રેખાઓ દોરશો. આ રેખાઓ શું કરે છે? જો છેદશે તો ઉકેલ મળે, ઉકેલ મળે તો સુસંગત કહેવાય. જો સમાંતર હોય તો ઉકેલ ના મળે, ઉકેલ ના મળે તો સુસંગત કહેવાય નહીં. જો બંને રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલો મળે, અનંત ઉકેલો મળે તો સુસંગત હોય. આટલી બધી કથા કરશો ખાલી 1 માર્ક્સ માટે? નહીં. બરાબર, તો કઈ રીત છે બીજી કે આપણે ડાયરેક્ટ ઓળખી શકીએ કોઈ પણ વસ્તુ દોર્યા વગર કે આપેલ સમીકરણ યુગ્મો સુસંગત છે કે નહીં? હવે ચલો આપણને આ સમીકરણ આપેલું છે. બરાબર, પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો જ્યારે તમને પૂછ્યું હોય સુસંગત છે કે નહીં એ ચકાસવાનું છે તો તમે શું કરશો? તો પહેલાં તમારે બે સમીકરણો તો આપેલા જ હશે, એ બંને સમીકરણોને સરખાવવાના છે. કોની સાથે સરખાવશો તમે? તો આપણે જાણીએ છીએ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. આના સાથે સરખાવશો કોને? પહેલા સમીકરણને. અને બીજું સમીકરણ કે હું શું કરું તો બીજા સમીકરણને બીજા સાથે x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આને સરખાવશો આ બીજા સાથે. તો પહેલું પદ કયું છે? a1x. આમાં પહેલું પદ છે x, તો x તો થઈ ગયા સરખા. તો a1 બરાબર શું લખી શકાય? આપણે 1 લખી શકીએ. બરાબર, એવી જ રીતે b1 બરાબર શું લખાય? આ પહેલા સમીકરણમાંથી જોઈને આપણે લાગે છે કિંમત -2. અને c1 બરાબર તો શું છે? 0. કોઈ કિંમત આપેલી નથી તો 0. ક્લિયર? હવે બીજા સમીકરણની વાત કરીએ. a2 ની કિંમત આપણે શું લખીશું? અહીંયા 3. b2 ની કિંમત આપણે લખીએ 4. લખીએ મતલબ આપણા મનથી નથી લખતા, આમાં આપેલી છે. બરાબર, પહેલો હોય a2, b2 એ y નો સહગુણક કહેવાય અને c2 એ અચળ પદ, તો c2 ઇઝ ઇક્વલ ટુ -20. બરાબર, પછી શું કરીશું? ભાગાકાર. કોનો કોનો? a b અને c આનો ભાગાકાર. કેવી રીતે? તો a1 અપોન a2. તો a1 ની કિંમત છે 1, a2 ની કિંમત છે 3, તો 1/3. બરાબર, હવે b1 અપોન b2 કરીશું. b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ b2 ની કિંમત છે b1 ની કિંમત છે -2, b2 ની કિંમત છે 4, ધેરફોર -1/2. બરાબર, અને c1 અપોન c2 કરીશું તો 0 ભાગ્યા -20. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવા, જવાબ હંમેશા કેવો આવે? 0. તો અહીંયા જોવો a1 અપોન a2 નો જે જવાબ આવ્યો એ b1 અપોન b2 ના જવાબ જેવો છે. તમે કહેશો જવાબ તો શું આવ્યો? -1/2. અને આનો જવાબ શું છે? 1/3. ક્લિયર? કેવો આવ્યો? 0. મતલબ કે અહીંયા કોઈ એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી, કોઈને સંપ નથી, મતલબ સમાન નથી. તો શું? તો જ્યારે a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય. બરાબર, આટલું જ તમારે યાદ રાખવાનું. કોઈ સમીકરણ આપેલું છે, બરાબર, તમને ડાયરેક્ટ આ સમીકરણ આપેલું છે, તો હવે તમે a1 અપોન a2 ડાયરેક્ટ ના કરી શકો. અહીંયાથી a1 ની કિંમત છે 1, a2 ની કિંમત છે 3, b1 ની કિંમત છે -2, b2 ની કિંમત છે 4, તો આનો જવાબ આવે -1/2. તો બંનેની કિંમત કેવી છે? સરખી નથી. તો જ્યારે a1 અપોન a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય તો આપેલ
રેખાઓ શું કરે? એકબીજાને છેદે. શું કરે? એકબીજાને છેદે. છેદે તો કોઈ પણ એક બિંદુમાં છેદશે. હવે છેદશે તો આપણને ઉકેલ મળશે. જો આપણને ઉકેલ મળે તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે એમ આપણે કહીશું. બરાબર? ક્લિયર? જ્યારે રેખાઓ છેદે તો આપણને શું મળે? ઉકેલ મળે. ઉકેલ મળે તો સમીકરણ સુસંગત હોય. ક્લિયર? બીજા માટે જોઈ લો. હવે બીજું સમીકરણ શું કહે છે? એઝ ઓલવેઝ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો. a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવો. આને પહેલા સાથે, આને બીજા સાથે. કિંમતો હવે ડાયરેક્ટ સરખાવતા આપણને ફટાફટ આવડવું જોઈએ. કિંમતો ફટાફટ લખવાની છે. a1 ઇઝ ઇક્વલ ટુ 2, b1 ઇઝ ઇક્વલ ટુ 3 અને c1 ઇઝ ઇક્વલ ટુ -9. અહીંયા 9 એકલા નહીં, આની સાથે માઇનસ છે કિંમત, તો -9 લખવાના. બરાબર? સાઇન જ્યારે લખો ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું. એવી રીતે બીજા સમીકરણની કિંમતો લખો. a2 ઇઝ ઇક્વલ ટુ છે 4, b2 ઇઝ ઇક્વલ ટુ છે 6 અને c2 ઇઝ ઇક્વલ ટુ છે -18. બરાબર? હવે ભાગાકાર a1 અપન a2 કરો તો 2/4 થશે. ધેરફોર આન્સર આપણો આવ્યો 1/2. તો a1 અપન a2 ની કિંમત મળી આપણને 1/2. હવે b1 અપન b2 કરો. બરાબર? b1 અપન b2 તો 3/6 કરશો તમે તો આનો એ આન્સર આવ્યો 1/2. આ બંને કહે છે આપણે બે સરખા. તો કે હજી c1 કહે છે ઊભા રહો હું આવું છું. તો c1 અપન c2 બરાબર કરો -9/18. આની કિંમત પણ આવી 1/2. હવે કહેશે આપણે ત્રણે સરખા. જ્યારે ત્રણે સરખા તો આ ત્રણ સરખા હોય મતલબ a1 અપન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપન c2. ત્રણ સરખા ક્યારે મળે? જ્યારે બંને સમીકરણો સમાન હોય ત્યારે જ આપણને આ ત્રણ સરખા મળે. અને બંને સમીકરણો સમાન હોય તો આપણને ખબર છે રેખાઓ હંમેશા કેવી મળે? સંપાતી રેખા મળે. અને એ યાદ ના રહે તો આવું કરો અને જ્યારે ત્રણ સમાન આવે ત્યારે સમજી લેવાનું સમાન આવ્યું બધું તો રેખાઓ કેવી હોય? સંપાતી હોય. હવે સંપાતી રેખાઓ હોય તો બંને એકબીજા ઉપરથી પસાર થાય. બંને એકબીજા ઉપરથી પસાર થતી હોય તો બંને અનંત બિંદુઓમાં એક ઉકેલમાં છેદે. ઉકેલ આપણને મળે છે તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. ક્લિયર? ક્યારે? જ્યારે બધી જ કિંમતો સરખી મતલબ a1 અપન a2, b1 અપન b2, c1 અપન c2 બધાની કિંમતો સરખી આવી જાય તો આપેલ રેખાઓ સંપાતી હોય. સંપાતી હોય તો અનંત ભિન્ન ઉકેલો મળે. અનંત ઉકેલો મળે. ઉકેલ મળે છે તો સુસંગત હોય. ક્લિયર? અને થર્ડ કેસ જોઈએ. બરાબર? સરખાઓ a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાઈએ છીએ. પહેલાને આની સાથે, બીજાને આની સાથે. કિંમતો મળે આપણને a1 ઇઝ ઇક્વલ ટુ 1, b1 ઇઝ ઇક્વલ ટુ 2 અને c1 ઇઝ ઇક્વલ ટુ -4. એવી જ રીતે a2 મળશે આપણને 2, b2 મળશે આપણને 4 અને c2 મળશે આપણને -12. ક્લિયર? મળી ગયું. હવે ભાગાકાર a1 અપન a2 મતલબ 1/2. બરાબર? a1 ની જગ્યાએ 1, a2 ની જગ્યાએ 2. હવે b1 અપન b2. b1 ની કિંમત છે 2, b2 ની કિંમત છે 4. તો 2/4 બરાબર 1/2. આ ફરીથી કહેશે આપણે બે સરખા. હવે c1 અપન c2 કહે છે 1 મિનિટ ઊભા રહો હું એ આવું છું. c1 અપન c2 બરાબર -4 અપન -12 1/3. હવે આ બે શું કહે છે? ભાઈ તું અલગ છે, તું અમારે નહીં. પહેલા શું કીધું? આપણે બે સરખા. a1 અપન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપન b2. પછી c1 કહે છે હું એ આવું છું તો એની કિંમત કેવી આવી? અલગ. તો એ શું કહે છે? હવે તારે આવવાનું નથી. મતલબ શું?
કે A1/A2 બરાબર B1/B2 હોય, પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 હોય. ક્લિયર? આ બંનેની કિંમત તો સરખી આવે, પરંતુ જો C1/C2 ની કિંમત સરખી ના થતી હોય, જો સરખી થતી હોય તો શું થઈ જાય? સંપાતી રેખા. અને સરખી ના થતી હોય તો આપેલ રેખાઓ કેવી હોય? સમાંતર રેખાઓ હોય. હવે સમાંતર રેખાઓ હોય તો જ્યારે આપણે XY કોઓર્ડિનેટમાં આને દર્શાવીએ તો આ પ્રકારે સમાંતર રેખાઓ આપણને મળશે. હવે આ રેખાઓ ક્યારે છેદવાની નથી, ગમે તેટલી તમે લાંબી કરો, પરંતુ આ રેખાઓ ક્યારે છેદવાની નથી. છેદશે નહીં તો આપણને ઉકેલ પણ મળશે નહીં. ઉકેલ મળશે નહીં તો આ સમીકરણ યુગ્મ સુસંગત છે એવું આપણે કહી શકશું નહીં. ક્લિયર? જોઈ લો, સુસંગત છે કે નહીં આવું પૂછ્યું હોય તો આપણે પહેલાં તો આ સમીકરણો સાથે સરખાવી દેવાનું. બરાબર? 1 માર્ક્સનું પૂછ્યું હોય તો બહુ મગજમારી કરવાની નહીં, ડાયરેક્ટ આપણે ફટાફટ ગણતરી કરીને આન્સર આપી દેવાનો. પહેલું ભણ્યા A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો રેખાઓ કેવી મળે? એકબીજાને છેદતી હોય એવી રેખાઓ મળે. જે બિંદુમાં છેદે એ શું હોય? આપણો અનન્ય ઉકેલ હોય. બરાબર? પછી બીજું જોયું A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. બધાની કિંમતો સરખી હોય. સરખી ક્યારે હોય? જ્યારે બંને સમીકરણો સમાન હોય તો આપણને સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાઓ હોય તો બંને અનંત ભિન્ન ઉકેલોમાં અથવા તો અનંત ભિન્ન બિંદુઓમાં છેદે, જેનાથી આપણને અનંત ઉકેલો મળે. અનંત ઉકેલો મળે પણ ઉકેલ મળે છે માટે શું હોય? સુસંગત કહેવાય. બરાબર? અને લાસ્ટ કેસ માટે જોયું કે A1/A2 બરાબર B1/B2 તો હોય, પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 હોય. બરાબર? મતલબ C1/C2 ને અલગ પાડી દીધો. આવું હોય તો આપણને રેખાઓ મળે સમાંતર. સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદવાની નથી. એકબીજાને છેદશે નહીં તો આપણને ઉકેલ પણ મળશે નહીં. ઉકેલ નહીં મળે તો સુસંગત હશે નહીં. ક્લિયર? એક્ઝામ્પલમાં દાખલામાં કેવી રીતે પૂછાય એ પણ જોઈ લઈએ. હવે સમીકરણ યુગ્મ x + 3y = 6 અને 2x - 3y = 12 સુસંગત છે કે નહીં એ ચકાસો. બરાબર? અને જો સુસંગત હોય તો આલેખની મદદથી આનો ઉકેલ શોધવાનો છે. પહેલા ચકાસવાનું છે શું? સુસંગત છે કે નહીં એ. બરાબર? એના માટે આપણે પ્રમાણિત સ્વરૂપમાં પહેલા તો ફેરવશું. બરાબર? એટલે કે A1 AX + BY + C ના સ્વરૂપમાં. મતલબ બરાબરની આ બાજુ શું રાખવાનું? 0. બીજું બધું જ બરાબરની એક સાઈડ લાવી દઈશું. તો એ રીતે આપણે કન્વર્ટ કર્યા આ સમીકરણોને. તો x + 3y + 6 છે તો આ બાજુ અહીંયા -6 થશે, અને પેલી બાજુ +12 છે તો બરાબરની બીજી બાજુ પહોંચાડીશું તો -12 થશે. તો આવું કંઈક આપણને સમીકરણ મળશે. હવે એને શેની સાથે સરખાવવાનું? તો A1x + B1y + C1 = 0 અને A2x + B2y + C2 = 0 સાથે સરખાઈ દીધું. કેમ સરખાવ્યું? આપણે કિંમતો જોઈએ છે તો આપણને કિંમતો મળશે. A1 ની કિંમત મળી 1, B1 ની કિંમત મળશે 3 અને C1 ની કિંમત મળશે -6. ક્લિયર? બીજા સમીકરણની કિંમતોને આપણે 2 નામ આપેલું છે તો A2 ની કિંમત મળી 2, B2 ની કિંમત મળી -3 અને C2 ની કિંમત મળશે આપણને -12. તો આવી કંઈ કિંમતો મળી. કિંમતો મળ્યા પછી આપણે ભાગાકારના બાદશાહ શું કરીશું? A1/A2. A1 ની કિંમત છે 1, A2 ની કિંમત છે 2. તો A1/A2 નો જવાબ કેટલો આવ્યો આપણી પાસે? 1/2. તો આવી ગયો 1/2. ક્લિયર? પછી કરીશું B1/B2. B1/B2. B1 ની કિંમત છે 3, B2 ની કિંમત છે -3. તો જવાબ આવ્યો -1. ઉડી ગયા 0. આવું ના થાય. બરાબર? શું થાય? ભાગાકાર. તો -1. તો આવી ગયું B1/B2 = -1. C1/C2. હવે જુઓ અહીંયા A1 અને A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 થઈ ગયું. મતલબ શું થાય? છેદતી રેખાઓ આપણને મળે, અને છેદતી રેખાઓ મળે તો આપણને અનન્ય ઉકેલ મળશે. પરંતુ C1/C2 ને ખોટું લાગવું જોઈએ નહીં.
તો C1/C2 ઇઝ ઇક્વલ ટુ -6/-12 ધેરફોર 1/2. આન્સર અહીંયા શું આવશે? 1/2. આ એકલા 2 નહીં. ક્લિયર? એના શું કોઈ મતલબ નથી. આ આવી ગયું. તો આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. હવે આ ઉકેલ કયો હોય એ આપણે શોધવાનો છે. કઈ રીતથી? આલેખની મદદથી. ક્લિયર? ચલો શોધી નાખીએ. બે સમીકરણો છે આપણી જોડે. કયા? x + 3y = 6 અને 2x - 3y = 12. ઉકેલ શોધતા આપણને આવડે છે કોઈ પણ એક ચલના સ્વરૂપમાં કિંમતો મેળવી લેવાની. અહીંયા આપણને x ગમે છે તો x ને એક બાજુ રાખો, બીજું બધું જ બરાબરની પેલી બાજુ. બરાબર આવી ગયું. હવે y ની અલગ અલગ કિંમતો આપણે મૂકીશું જેથી આપણને x ની અલગ અલગ કિંમતો મળે. y ની કિંમત ધારી લો આપણે 1 મૂકીએ તો x = શું થશે? 6 - 3 × 1 ધેરફોર 6 - 3 જવાબ આવશે 3. તો y ની કિંમત 1 હોય ત્યારે x ની કિંમત 3 મળે. અને બે ઉકેલ જરૂરી છે. કેમ? યુક્લિડે કીધું છે કે કોઈ પણ જો તમારે રેખા દોરવી હોય તો મિનિમમ 2 બિંદુઓની જરૂર પડે અથવા તો 2 બિંદુઓમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા મળે. આવું યુક્લિડે કીધું છે. માટે આપણે બે ઉકેલો શોધીએ. બરાબર? એક ઉકેલ આવ્યો 3, 1. બીજી y ની કિંમત મૂકીએ છે 2 તો આપણને x ની કિંમત મળે છે 0. તો બીજો ઉકેલ આવશે 0, 2. હવે આ કઈ રીતે આવ્યું એ તો ગણતરી હવે આપણને આવડી જવી જોઈએ. બરાબર? બાદ બાકી હવે સમજાવવાની હોય નહીં. ક્લિયર? તો પણ ખબર ના પડે તો પૂછી લેજો અથવા તો સ્ટોપ કરીને વિડીયો જોઈ લેજો. ગણતરી અહીંયા કરેલી જ છે. ક્લિયર? બે ઉકેલો આપણને મળી ગયા. હવે બીજું સમીકરણ લઈશું આપણે. બીજા સમીકરણમાં ની કિંમત કોઈ પણ એક ચલના સ્વરૂપમાં ફેરવીશું તો આપણને આ પ્રકારે કોઈક સમીકરણ મળે છે 12 + 3y/2. હવે જુઓ અહીંયા બધું પ્લસ પ્લસ છે તો y ની કિંમતો પણ જો તમે ધન લેશો તો x ની કિંમત હવે વધતી જશે. બરાબર? મોટી આવશે. માટે હવે પોસિબલ હોય તો y ની કિંમતો શું લઈશું આપણે? માઇનસ. તો -2 લઈએ તો શું થાય? 12 + 3 y ની જગ્યાએ મૂકો -2/2. તો અહીંયા શું થશે? આનો ગુણાકાર 12 - 6. 12 માંથી 6 જાય તો વધ્યા 6/2. તો જવાબ આવશે 3. તો x ની કિંમત કેટલી મળી? 3. જ્યારે y ની કિંમત 2 ત્યારે x ની કિંમત મળી આપણને 3. બીજો ઉકેલ મૂકીએ. બીજી કિંમત મૂકીએ y ની 4. તો 4 × 3 = 12. આ તો સારામાં સારું. 12 - 12/2 ઉપર આવી ગયો 0. x ની કિંમત 0, y ની કિંમત -4. ક્લિયર? હવે ઉકેલ શોધ્યા પછી શું કરવાનું? દર્શાવી દેવાનું. તો ગ્રાફ દોરી નાખ્યો. x, x', y, y'. ક્લિયર? પહેલું સમીકરણ અને એના ઉકેલો દર્શાવીએ. 3, 1. તો x અક્ષ છે એનો 3 અને y અક્ષ છે એનો 1. તો આ બંને લંબાવતા જ્યાં છેદે એ બિંદુ કયું હોય? 3, 1. બીજો ઉકેલ છે 0, 2. x અક્ષ છે એનો 0, y અક્ષ છે એનો 2. બરાબર? બંને જ્યાં છેદે તો અહીંયા y અક્ષ ઉપર છેદશે. આ બંનેમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ. બરાબર? તો આ પ્રકારે કંઈક આપણને રેખા મળશે. એવી રીતે 3 - 2. y ની કિંમત માઇનસ છે તો y ઋણ ક્યાં હોય? તો નીચેની તરફ. તો x ની કિંમત 3 અને y ની -2. તો આ બંનેમાંથી પસાર થતી રેખાઓ જ્યાં છેદશે તે બિંદુ કયું હોય? 3 - 2. અને બીજું છે 0 - 4. x અક્ષ છે એનો 0 અને y અક્ષ છે એનો -4. આ બંનેમાંથી પસાર થતી રેખાઓ દોરી. હવે જુઓ આ બંને રેખાઓ જ્યાં છેદશે એ આપણો શું હશે? અનન્ય ઉકેલ હોય. અને આપણને આ દાખલામાં શોધવાનું પણ શું કીધું છે કે આલેખની મદદથી એ ઉકેલ શોધો. બરાબર? પહેલા તો આ એકબીજાને છેદે છે રેખાઓ. તો આપેલ સમીકરણ કેવું છે? સુસંગત સમીકરણ છે એમ કહેવાય. અને સુસંગત છે તો કેટલા ઉકેલ મળે છે? અનન્ય ઉકેલ મળે છે. એ ઉકેલ કયો છે? તો 6, 0. હવે મળ્યો તો આનો મતલબ શું થાય? આ ઉકેલ એ આપેલ બંને સમીકરણોનું સમાધાન કરતો હશે. કયા બંને સમીકરણો? જુઓ અહીંયા બે સમીકરણો છે. મતલબ કે 6, 0 ની કિંમત તમે આ બંને સમીકરણોમાં મૂકશો. x ની જગ્યાએ 6 અને y ની જગ્યાએ 0
તો આપણને સમીકરણનું સમાધાન થતું જોવા મળશે. કેવી રીતે? એક્સની જગ્યાએ મૂકો 6 પ્લસ 3 વાયની જગ્યાએ મૂકો 0 બરાબરની બીજી બાજુ છે એટલી કિંમત આવે છે ખરી? ઓકે, તો આ થઈ ગયું 0. તો 6 બરાબર 6. તો આને શું કહેવાય? સમીકરણનું સમાધાન થાય છે. ક્લિયર? બીજા સમીકરણ માટે પણ જોઈ લઈએ. 2 એક્સની જગ્યાએ મૂકવાના છે 6, વાયની જગ્યાએ મૂકવાના છે 0 બરાબર 12. આ પદ 0 6 દુ 12 બરાબર 12. મતલબ કે જ્યારે બે રેખાઓને છેદતું કોઈ બિંદુ મળે તો આ આપણો અનન્ય ઉકેલ કહેવાય. અને આ અનન્ય ઉકેલ એ આપેલ બંને સમીકરણોનું સમાધાન હંમેશા કરતો હોય જ. ત્યારે જ એ એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે. ક્લિયર? નેક્સ્ટ, આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા તો અનંત ઉકેલ છે તે નક્કી કરો. પેલામાં આપણે પહેલા ચકાસ્યું હતું સુસંગત છે કે નહીં, જો હોય તો ઉકેલ શોધ્યો હતો. આમાં તમારે ડાયરેક્ટ આલેખની રીતથી શોધવાનું છે કે આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ છે કે નથી, બરાબર, કે અનંત ઉકેલ છે, વોટેવર જે હોય એ. બે સમીકરણો આપણને આપેલા છે, આપણે મતલબ છે સમીકરણથી. હવે જો અહીંયા બીજું જે સમીકરણ છે એ થોડું વિચિત્ર છે. કેમ? અંશ અને છેદ આવું બધું કંઈક આપેલું છે. આપણને આવું ના ફાવે, આપણે સીધું અને સટ સમીકરણ જોઈએ. ના હોય તો બનાવી દેવાનું, બરાબર. આટલું બધું ગણિત શીખ્યા છે તો આપણને હવે એવું ઇઝીલી બનાવતા આવડવું જોઈએ. હવે જુઓ, બંનેના છેદ કેવા છે? સરખા. મતલબ કે અહીંયા કોઈ પણ એક જ સંખ્યા વડે આપણે ગુણીશું. 24/5 હોય, બરાબર. તો આ 5ને મારે કાઢવા હોય તો શું કરવું પડે? 5 વડે ગુણવા પડે. પરંતુ કોઈ એક પદને ગુણાય નહીં. ગણિતના નિયમોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. ગુણો તો બધાને ગુણો, ના ગુણો તો કોઈને નહીં ગુણવાના. ઓકે, તો આપણે જરૂર છે ગુણવા જ પડશે, તો બધાને ગુણી નાખીએ, બરાબર. તો 3ને પણ 5 વડે ગુણીએ તો કેટલા થાય? 15x. હવે 24/5 છે એને 5 વડે ગુણીએ તો 5 5 ઉડી જાય તો વધ્યા કેટલા? 24y. અને 3/5 છે એને 5 વડે ગુણીએ તો વધ્યા કેટલા? 3 બરાબર 0. હવે આ 0ને 5 વડે ગુણવા પડે અને આપણે ગુણ્યા છે, પરંતુ 0 અને 5 શું થઈ જાય? ગુણાકાર 0. માટે ડાયરેક્ટ શું લખ્યું? 0. ક્લિયર? તો આપણને સમીકરણ મળી ગયું 15x - 24y + 3 = 0. હજી તમે કહો છો અંદરથી 3 કોમન નીકળે છે. કોમન નીકળતા હોય તો કાઢી નાખો. જેટલું નાનું બને સમીકરણ એટલું સારું. 3 કોમન કાઢશો તો અંદર શું વધશે? 5x - 8y + 1 = 0. તો આ 3 ક્યાં ગયા? આ 3ને આપણે મોકલ્યા બરાબરની બીજી બાજુ, તો ક્યાં જાય? ભાગાકારમાં. તો 0/3 જવાબ કેટલો આવે? 0. તો ફાઇનલી સમીકરણ કયું બન્યું આપણી પાસે? 5x - 8y + 1 = 0. હવે જુઓ, સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 1 શું છે? બંને સરખા સમીકરણ છે. તો હવે ઉકેલો પણ કેવા આવશે? બંને માટે સમાન. આપણે શીખ્યા બંને સમીકરણો સમાન હોય તો રેખા હંમેશા કેવી હોય? સંપાતી રેખાઓ મળે. અને સંપાતી રેખાઓને કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. પરંતુ ડાયરેક્ટ ખબર પડી જાય તો દાખલો તો ગણવો પડે, બરાબર. તો અહીંયા સમીકરણ સમાન છે તો આપણે ઉકેલ બંનેના અલગ અલગ શોધતા નથી, એકમાં જ બંનેને સમાવી લઈશું. ક્લિયર? ઉકેલ શોધવા માટે કોઈ પણ આપેલ સમીકરણની કિંમત કોઈ પણ એક ચલના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ, જેથી આપણને મળશે x = 8y - 1/5. પછી yની અલગ અલગ કિંમતો મૂકીશું જેથી આપણને xની અલગ અલગ કિંમત મળે. yની કિંમત મૂકો 2 તો 8 × 2 - 1/5. 8 દુ 16 - 1 15/5 બરાબર આવશે 3. તો xની કિંમત 3 જ્યારે yની કિંમત હોય 2. તો એક ઉકેલ મળ્યો. બીજો, yની કિંમત મૂકી દો 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 - 1/5 તો -1/5 બરાબર. તો xની કિંમત -1/5, yની કિંમત 0. દર્શાવવાનું છે આને સંખ્યા રેખા ઉપર. હવે ઉકેલો ભલે એકમાં જ શોધ્યા પણ દર્શાવવાની બંને રેખાઓ છે, બરાબર. કેમ? એક રેખાથી તો આપણને કશું મળવાનું નથી, માટે ભૂલ ના થાય. દર્શાવવાની રેખાઓ બંને છે. ક્લિયર? ઉકેલ સરખા છે એટલે આપણે એક જ વખત દર્શાવીશું 3 2
એક્સ અક્ષ 3 વાય અક્ષ 2 બંને જ્યાં છેદે એ બિંદુ હોય 3 2 -1/5 -1/5 એટલે 0.2 આવું કંઈક થાય તો એ ક્યાં હોય 0ની નજીક હશે બરાબર તો આપણે અહીંયા દર્શાવ્યું છે -1/5 અને વાય અક્ષ છે એનો 0 તો એને તો કોઈ દર્શાવવાની જરૂર નથી બિંદુ ક્યાં આવશે એક્સ અક્ષ ઉપર ક્લિયર આ બંનેને જોડતી રેખા દોરો એક રેખા અને ઉપરને ઉપર બીજી રેખા દોરી નાખવાની કેમ બંનેના ઉકેલો સરખા છે પરંતુ બે રેખાઓ દર્શાવવી પડે માટે આપણે ઉપરા ઉપરી રેખા દર્શાવી દઈશું આ બંને રેખાઓને કેવી કહેવાય સંપાતી રેખા કહેવાય સંપાતી રેખાઓ મળે તેથી આપેલ સમીકરણ યુગ્મના ઉકેલો પણ કેવા હોય અનંત ઉકેલ હોય આ સમીકરણ યુગ્મને સુસંગત કહેવાય કે ના કહેવાય અનંત ઉકેલો મળે છે ઉકેલ મળવો જોઈએ એક મળે કે અનંત મળે તો સુસંગત કહેવાય ક્લિયર નેક્સ્ટ ચંપા હતી શું કહ્યું સેલ લાગ્યો હતો તો ગઈ કેટલાક પેન્ટ અને સ્કર્ટ એને ખરીદ્યા હવે એના મિત્રોએ પૂછ્યું કે તેણે કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી એટલે એ હતી માસ્ટર ગણિતની તો એને સીધો જવાબ ના આપ્યો એને શું કીધું તો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા મિત્રોને કશી ખબર પડી નહીં પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા ફરીથી મિત્રોને કશી ખબર પડી નહીં તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ ખરીદ્યા અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા એ શોધવા આપણે હવે એના મિત્રોની મદદ કરવી પડશે બરાબર નહીં કરવી પડશે કારણ આપણે માસ્ટર છે આપણને ગણતા આવડે છે તો આપણને ખબર નથી કેટલા પેન્ટ ખરીદ્યા કેટલા સ્કર્ટ ખરીદ્યા ના ખબર હોય તો આપણને એક્સ અને વાય જોડે તો કોન્ટેક્ટ છે આ તો આપણા મિત્રો છે બરાબર આમને યાદ કરો ધારો કે ચંપાએ ખરીદેલા પેન્ટની સંખ્યા છે એક્સ અને ચંપાએ ખરીદેલા સ્કર્ટની સંખ્યા છે વાય આ ધારી લીધું હવે વાક્ય વાંચો હવે આપણને ખબર પડશે કે કેટલું એને ખરીદ્યું પેન્ટની સંખ્યાના 2 ગણા પેન્ટની સંખ્યા કેટલી છે અહીંયા એક્સ એના 2 ગણા 2 ગણામાંથી 2 ઓછા મતલબ કે 2 ગણા કર્યા પછી 2 ઓછા આટલી સંખ્યાના શું ખરીદ્યા એને સ્કર્ટ તો સ્કર્ટની સંખ્યા કેટલી છે વાય તો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા આટલા સંખ્યામાં એને સ્કર્ટ ખરીદ્યા તો પહેલું સમીકરણ આવ્યું y = 2x - 2 ક્લિયર પછી બીજું સમીકરણ શું આવશે પેન્ટની સંખ્યાના 4 ગણા પેન્ટની સંખ્યા છે x એના 4 ગણા એના 4 ઓછા સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તો y = 4x - 4 આ સમીકરણ બનાવતા આપણને આવડવું જોઈએ પછી તો ઉકેલ શોધતા આપણે શીખી ગયા છે તો હવે 2 સમીકરણો આપણને મળી ગયા y = 2x - 2 અને y = 4x - 4 કિંમતો મૂકો અલગ અલગ x ની જગ્યાએ મૂકશો 1 કિંમત આવશે y ની 0 x ની જગ્યાએ મૂકો 2 y ની કિંમત આવશે 2 બે ઉકેલ મળ્યા 1 0 2 2 બરાબર એવી જ રીતે બીજા સમીકરણમાં x ની જગ્યાએ મૂકો 1 તો y ની કિંમત મળશે 0 x ની જગ્યાએ મૂકો 2 y ની કિંમત મળશે આપણને 4 તો બે ઉકેલ મળ્યા 1 0 2 4 ઉકેલ મળ્યા પછી આપણે બાદશાહ દર્શાવતા આપણને આવડી ગયું છે હવે બરાબર તો પહેલા સમીકરણ માટે દર્શાવીએ 1 0 તો 1 x અક્ષ 1 છે y અક્ષ એનો 0 તો અહીંયા આવશે આ બિંદુ બરાબર એ બિંદુ કયું હશે 1 0 બીજું બિંદુ છે 2 2 તો જેનો x અક્ષ પણ 2 હોય y અક્ષ પણ 2 હોય એ બિંદુ આપણને b મળ્યું b 2 2 અહીંયા આપણે નામકરણ કરેલું છે a b c d બરાબર ABCD ના કોઈ પણ લેટરથી આપણે નામકરણ કરી શકીએ છીએ આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા આપણને દેખાય છે બરાબર આ રેખા જે છે એ બંને બિંદુમાંથી પસાર થતી રેખા છે ક્લિયર બીજું સમીકરણ 1 0 તો હવે જો બંનેના ઉકેલ અહીંયા સરખા કયા છે જે ઉકેલ સરખો હોય એ જ આપણો જવાબ હશે પરંતુ આપણે તો અહીંયા દર્શાવીએ છીએ બરાબર 1 0 અને બીજો છે 2 4 તો 2 4 આ મળશે બિંદુ બરાબર હવે એ બંનેમાંથી પસાર થતી રેખા આપણને આ મળી તો બંને જે બિંદુમાં છેદે છે એ બિંદુ આપણો શું છે જવાબ એ બિંદુ જવાબ મતલબ કેવી રીતે એ આપણને શું કરશે આપણા બંને સમીકરણોનું સમાધાન કરતો હશે એવો ઉકેલ આપણને મળશે બરાબર તો કયો ઉકેલ મળ્યો 1
0. હવે જુઓ 1 એ હશે એક્સ અને 0 હશે વાયની કિંમત, પરંતુ આપણે એક્સ અને વાય તો કંઈક ધારેલું છે બરાબર. પેન્ટની કિંમત આપણે શું ધારી હતી? પેન્ટની સંખ્યા બરાબર આપણે ધાર્યું હતું એક્સ, અને એક્સ બરાબર કેટલો આવ્યો આપણો જવાબ? 1. અને સ્કર્ટની સંખ્યા આપણે ધારી હતી વાય, વાયનો જવાબ કેટલો આવ્યો? 0. મતલબ કે ચંપાએ પેન્ટ કેટલા ખરીદ્યા છે? 1 ખરીદ્યું, અને સ્કર્ટ કેટલા ખરીદ્યા? 0 ખરીદ્યા. હવે આ ઉકેલ આપણા બંને સમીકરણોનું સમાધાન કરે છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. વાયની જગ્યાએ મૂકો 0, એક્સની જગ્યાએ મૂકો 1, તો 2 1 -2 2 -2 ઓકે, 0 બરાબર 0. બીજા સમીકરણનું સમાધાન કરે છે એ પણ જોઈ લઈએ. 0 = 4 1 -4 4 ગુણ્યા 1 4 4 - 4 0 0. તો આપેલ ઉકેલ એ આપણા બંને સમીકરણોનું સમાધાન કરે છે, અને એ ઉકેલ શું દર્શાવે છે? તો ચંપાએ 1 પેન્ટ ખરીદ્યો અને એને સ્કર્ટ ખરીદ્યા નથી. ક્લિયર? તો આ રીતે આપણે શોધી શકીએ છીએ આપેલ સમીકરણ સુસંગત છે કે નહીં એ બરાબર. ડાયરેક્ટ ચકાસી શકીએ છીએ. ડિપેન્ડ્સ છે કેટલા માર્ક્સનો પ્રશ્ન છે એના આધાર ઉપર આપણે રીત ફિક્સ કરવાની. જો માર્ક્સ વધારે છે તો આપણે આખું આલેખની રીત દોરીશું, અને માર્ક્સ 1 છે તો ડાયરેક્ટ A1/A2 B1/B2 C1/C2, અને આપણને કન્ડિશનો 3 ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું જ બરાબર. જે વિદ્યાર્થી મિત્રોને જરૂર છે એવા વિદ્યાર્થીઓ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. ધન્યવાદ.